સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠક બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ માત્ર તપાસ જનતાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જર પાસે મીડિયાએ જ્યારે સવાલો પૂછ્યા ત્યારે તેમની પાસે સવાલોના જવાબ આપવાની જગ્યાએ માત્ર એક જ શબ્દ હતો અને શબ્દ હતો થેન્ક યુ. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાપ છુપાવવા માટે હવે થેન્ક યુ બ્રાન્ડ બની ગયા છે. નાસિરનગર ડિમોલેશનની તપાસ માટે જ્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT બનાવવામાં આવી, જેના વડા મીના ગજ્જર છે, ત્યારે ગઈકાલે બેઠક પૂરી થયા બાદ મીડિયાએ જ્યારે તેમને પૂછ્યું કે મીટિંગમાં શું નિર્ણય લેવાયો, જવાબ મળ્યો થેન્ક યુ. મીડિયાએ પૂછ્યું તપાસ ક્યાં પહોંચી, જવાબ મળ્યો થેન્ક યુ. તપાસની પ્રગતિ શું છે એ ખુદ SITના અધ્યક્ષને જ ખબર નથી. મીડિયાના તીખા સવાલો જ્યારે પૂછાયા ત્યારે અધિકારી ગોળ ગોળ જવાબો આપીને આખરે થેન્ક યુ કહીને ઊભા થઈને ચાલતી પકડી લીધી. અમને જે અમારા સૂત્રો છે તેની તરફથી જે માહિતી મળી છે અને ખુદ મીના ગજ્જરના હાવભાવ પરથી સ્પષ્ટ થાય છે કે આખી સમિતિ પાસે ગુનેગારો સામે કડક વલણ અપનાવવાની કોઈ સત્તા જ નથી. તમે આખા મુદ્દાઓ સમજો, કારણ કે મુદ્દો નંબર 1 એવો છે કે તપાસ સમિતિને પાલિકાના જવાબદાર અધિકારીઓ કોઈ સહયોગ નથી આપી રહ્યા. મુદ્દો 2 એવો છે કે સેન્ટ્રલ ઝોનના વડા પણ તપાસ સમિતિને અધૂરી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી રહ્યા છે. મુદ્દો નંબર 3 એવો છે કે જેમના પર આક્ષેપો છે તે જવાબદાર અધિકારીઓ તપાસથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. આ 3 મુદ્દા જોતા જ આપણે જ સ્વીકારી લઈએ કે ખુદ મીના ગજ્જર પણ સ્વીકારે કે ન સ્વીકારે, તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે એવું કહી રહ્યા છે. પરંતુ તપાસમાં સહયોગ નથી મળી રહ્યો. ક્યાંક છે જવાબદાર લોકો છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે આ તો આખી વાત એવી થઈ કે જનતાને ઉલ્લુ બનાવવાની વાત છે કે તપાસ ચાલી રહી છે, પરંતુ તપાસમાં કશું સામે નથી આવવાનું, તેનું પરિણામ કોઈ જ નથી આવવાનું. જવાબદાર લોકો જ્યારે એવી વાત કરે કે હજુ તપાસ ચાલી રહી છે ત્યારે સવાલ એ થાય કે જો અધિકારીઓ જ સહયોગ ન આપતા હોય તો આ તપાસ કમિટી શેના માટે બનાવી છે? માત્ર દેખાડો કરવા માટે? સમગ્ર ઘટનાને લઈને અને સમગ્ર મામલે જે પણ તપાસ થઈ છે, તપાસના નામે તેના પર મીના ગજ્જર જે નાસિરનગર ડિમોલેશનના SITના વડા છે તેમની પ્રતિક્રિયા આવી છે. તમે એના પર નજર કરો એટલે તમને પણ લાગશે કે તપાસ ક્યાં પહોંચી છે, શા માટે થેન્ક યુ કહેવામાં આવી રહ્યું છે. મેડમ, નાસિરનગરની તપાસ જે ચાલી રહી છે એમાં અત્યાર સુધીની તપાસ ક્યાં પહોંચી? તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે. એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલેશનની જે આપણે થઈ છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું. તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે. એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે. કયા કયા મુદ્દાઓ આ તપાસમાં ધ્યાને લેવામાં આવી રહ્યા છે? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે. થેન્ક યુ વેરી મચ. આશિષ નાયકે કેટલા પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે અને કઈ રીતે? થેન્ક યુ સો મચ. નાસિરનગર ડિમોલિશન મામલે સવાલો અનેક છે, પણ પાલિકાના અધિકારીઓ પાસે જવાબના નામે માત્ર થેન્ક યુ છે. અધિકારીઓની આ રજા પર ઉતરી જવાની નીતિ અને અધૂરી માહિતી આપવાની રમત પાછળ કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે. અને આવનારો સમય એ તપાસ બાદ બતાવશે કે નહીં, જવાબ આવશે કે નહીં, કોણ એ વ્યક્તિ છે એ તો ખબર પડશે કે કેમ એ તો હવે જોવાનું રહેશે. પરંતુ તપાસના નામે અત્યારે ઢોંગ થઈ રહ્યો છે એ વાસ્તવિકતા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.